અભ્યાસ કરવા સમયે 1 વર્ષનું, 3 વર્ષનું, 7 વર્ષનું, 9 વર્ષનું આ રીતે બ્રહ્મચર્યનું પાલન કરી શકાય અને વિદ્યાભ્યાસ કરાય. પછી વિદ્યાભ્યાસ પરિપૂર્ણ થાય એટલે બ્રહ્મચર્યાશ્રમ પૂર્ણ થાય અને ગ્રહસ્થાશ્રમની અંદર પ્રવેશ થાય, વિવાહ થાય, સંસારનો પ્રારંભ થાય એટલે ગ્રહસ્થાશ્રમ. અને ગ્રહસ્થાશ્રમ એ જ મેરે ભાઈ બહેન ધન્ય છે. આપણા શાસ્ત્રોએ એનું જ વર્ણન કર્યું છે. એટલે પહેલાં સંન્યાસ લેવાની કોઈ જરૂર નથી અગાઉથી. ઘણા લોકો સંન્યાસ લઈ લેતા હોય છે નાની ઉંમરમાં અને પછી જે તકલીફો થતી હોય છે. એટલે આપણા શાસ્ત્રોએ તો કીધું છે કે સંન્યાસ તો સૌથી છેલ્લે લેવાનો છે. આપણે સંપૂર્ણ રીતે પરિપક્વ થયા હોઈએ ને પછી. પણ એ પેલા ગ્રહસ્થાશ્રમ છે, કારણ કે ભગવાનનો પ્રાદુર્ભાવ ગ્રહસ્થાશ્રમની અંદર જ થયો છે. ભગવાન પ્રગટ ગ્રહસ્થાશ્રમમાં થયા છે. ગ્રહસ્થને ત્યાં કશ્યપ મહારાજ અને અદિતિને ત્યાં ભગવાન વામનના રૂપમાં પ્રગટ થયા. અત્રિ મહારાજ અને અનસુયાજીને ત્યાં ભગવાન દત્તાત્રેયના રૂપમાં પ્રગટ થયા છે. કૌશલ્યાજી અને દશરથ મહારાજને ત્યાં ભગવાન રામના રૂપમાં પ્રગટ થયા. અને વસુદેવજી અને દેવકીજીને ત્યાં પ્રભુ કૃષ્ણ રૂપે પ્રગટ થયા. તો ભગવાન ગ્રહસ્થીને ત્યાં પ્રગટ થયા છે. એટલે ધન્યો ગ્રહસ્થાશ્રમ. અને આપણા શાસ્ત્રોહિતોના વિષયમાં લખવું પડ્યું કે સાનંદમ સદનમ સુતાશ્ચ સુદીય કાંતા પ્રિયાલાપિની ઇષ્ટા પૂર્તિ ધનમ સ્વયો રીતિ સતી સ્વાજ્ઞાકરા સેવકા આતિથ્યમ શિવ પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્નપાનમ ગૃહે સાધુ સંગમુપાસતે સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમ. આ ગૃહસ્થાશ્રમ છે ને એ ધન્યવાદને પાત્ર છે. ધન્યો ગૃહસ્થાશ્રમ. સાનંદમ સદનમ સુતાશ્ચ સુદીય. સૌથી પહેલાં તો આનંદ આપે એવું ઘર હોવું જોઈએ કે ઘરમાં ગયા પછી શાંતિ મળવી જોઈએ કે હાશ હવે ઘરે આવ્યા. અને આમે તમે ગમે ત્યાં ફરવા જાઓ ને ગમે તેવી સારામાં સારી ટ્રીટમેન્ટ મેળવો, પણ તમે ઘરમાં પગ મૂકો ને પછી તમને હાશ થાય કે હાશ ઘરે આવ્યા. બોલો થાય કે નહીં? એટલે સાનંદમ સદનમ, આનંદ આપે એવું ઘર હોવું જોઈએ. સુતાશ્ચ સુધીય, બુદ્ધિશાળી સંતાનો હોવા જોઈએ. આજ્ઞાકારી અને બુદ્ધિશાળી સંતાનો હોવા જોઈએ. સુતાશ્ચ સુધીય, બુદ્ધિ એટલે પાછી સારી બુદ્ધિ, સદબુદ્ધિવાળા હોવા જોઈએ. સુધીય, સુ એટલે સારી અને ધીય એટલે બુદ્ધિ. સુતાશ્ચ સુધીય. હા, પછી સંપત્તિને માટે બાપાને માને ઘરમાં પૂરીને ઉંદરડા છોડી મૂકે એવા નહીં. સુતાશ્ચ સુધીય, સદબુદ્ધિવાળા સંતાનો. સાનંદમ સદનમ સુતાશ્ચ સુધીય કાંતા પ્રિયાલાપિની. કાંતા એટલે પત્ની. અને કેવી હોવી જોઈએ? પ્રિય બોલવાવાળી હોવી જોઈએ. ઘરમાં પગ મૂકીએ ને ત્યાં સરસ મજાનો પાણીનો ગ્લાસ આપે, ચા બનાવી દે ફટાફટ આદુવાળી, રસોઈ તૈયાર હોય, પાછું પ્રેમથી પૂછે કે જો થાકી ગયા હો તો થોડી ચા બનાવી દો, નહીં તો રસોઈ તૈયાર છે, જમવું હોય તો જમવા બેસી જાઓ. 2 ઓપ્શન આપે. થોડી ચા પીને થોડો આરામ કરવો હોય તો થોડી વાર બેસો, પછી જમવા બેસો. સુતાશ કાંતા પ્રિયાલાપિની. પ્રિય બોલવાવાળી પત્ની. ઘરમાં આવ્યા પછી વડકા નાખે એવી નહીં. હા, આપણા કાઠિયાવાડી શબ્દો છે, વડકું નાખવાનું એમ. કાંતા પ્રિયાલાપિની. સાનંદમ સદનમ સુતાશ્ચ સુધીય કાંતા પ્રિયાલાપિની. ઇષ્ટાપૂર્તિ ધનમ સ્વયો રીતિ સતી સ્વાજ્ઞાકરા સેવકા. ઈચ્છાઓની પૂર્તિ થાય ને એટલું ધન હોવું જોઈએ. આપણે યાત્રા કરવા જવું હોય, ભાગવત કથામાં પોથી લેવી હોય, ગૌશાળામાં જઈને ગાયોને 2-5 હજાર રૂપિયાનું ઘાસ નાખવું હોય, તો આ બધી ઈચ્છાઓની પૂર્તિ થાય આટલું ધન હોવું જોઈએ. ઇષ્ટાપૂર્તિ ધનમ સ્વયો રીતિ સતી. પોતાની જ પત્નીમાં પ્રેમ. સ્વયો રીતિ સતી એટલે પોતાની જ પત્નીમાં પ્રેમ. સ્વાજ્ઞાકરા સેવકા. આજ્ઞાકારી સેવકો હોવા જોઈએ. પાછા સામે જવાબ આપે એવા નહીં. આજ્ઞાકારી સેવકો. આતિથ્યમ શિવ પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્નપાનમ ગૃહે. રોજ અતિથિ આવતા હોય આપણા ઘરમાં, રોજ દેવતાઓની પૂજા થતી હોય, જે દેવને તમે માનતા હોય. આતિથ્યમ શિવ પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન. રોજ મિષ્ટાન ઘરમાં બનતું હોય.